ધાનેરા તાલુકા કેઆર રજાણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા ખાતે વાર્ષિક ઉત્સવ અને દીક્ષાંત સમારોહ યોજાયો। ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત કેઆર રજાણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા ખાતે વાર્ષિક ઉત્સવ તથા દીક્ષાંત સમારંભ હર્ષોલ્લાસભેર અને ભવ્ય આયોજન સાથે ઉજવાયો હતો। સમગ્ર કોલેજ પરિવાર માટે આ પ્રસંગ ગૌરવ અને આનંદનો અવસર સાબિત થયો હતો। કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગ્રાઉન્ડથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ એકતા અને સંસ્થા પ્રેમની ભાવના વ્યક્ત કરી હતી। ત્યારબાદ કોલેજના આચાર્ય ડોક્ટર એલ.કે. પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો ઉષ્માભેર પરિચય આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંડળના પ્રમુખ દેવાભાઈ પટેલ, મંત્રી ઉમાભાઈ પટેલ, કોલેજના નિયામક એ.જી. ચૌધરી, વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય શ્રી ગમનભાઈ પટેલ તથા ટ્રસ્ટી મંડળના અન્ય માનનીય સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં સંઘર્ષ, શિસ્ત અને મૂલ્યોનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ અવસરે ટીવાય, બીએ, બીકોમ, બીએસસી તથા એમએસસીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ કોલેજ જીવનના અનુભવો વ્યક્ત કરી શિક્ષકો અને સંસ્થા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। સંસ્થાની તરફથી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમના જીવન પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માન સમારંભે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત રૂપ કાર્ય કર્યું હતું। વાર્ષિક ઉત્સવના ભાગરૂપે કુલ 32 જેટલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં લોકનૃત્ય, દેશભક્તિ ગીતો, નાટિકાઓ અને આધુનિક નૃત્ય જેવી વિવિધ રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કળા અને પ્રતિભાઓનો પરિચય આપ્યો હતો। ઉપસ્થિત મહેમાનો અને પ્રેક્ષક મંડળે આ કાર્યક્રમોને દિલથી વધાવી તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર દેવાભાઈ પટેલ તથા ડોક્ટર હિતેશભાઈ ટાંક દ્વારા સુવ્યવસ્થિત અને અસરકારક રીતે કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન શિક્ષણ મંડળ, સ્ટાફ અને વિદ્યાર્થીઓના સંકલિત પ્રયત્નોથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું।